વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 31 મે 2024 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રોમિસ જે આપણે જોવા માગીએ છીએ એ ગીતશાસ્ત્ર તેનો 45મો અધ્યાય અને બીજી કલમ. ત્યાં કોરાહના દીકરાઓએ લખેલું આ ગીત જેનું ટાઇટલ છે રાજાઓનો રાજા, ઈશ્વર મહાન રાજા, એ એનું ટાઇટલ જાણે કે આપવામાં આવ્યું છે. ત્યાં લખવામાં આવ્યું છે, તું મનુષ્યો કરતાં સુંદર છે, તું મનુષ્ય કરતાં સુંદર છે અને તારા હોઠો કૃપાથી ભરેલા છે, માટે દેવ સદાકાળ તને આશીર્વાદ આપે છે. બહુ અદ્ભુત પ્રોમિસ. અને આ પ્રોમિસ આપણને ઉત્પત્તિના પુસ્તકમાં 12મા અધ્યાયમાં ઇબ્રાહિમનું તેડું હતું ત્યાં લઈ જાય છે એમ કહેવાય. આ ગીત જે લખ્યું છે તો ઈશ્વર સાથેના સંબંધને ધ્યાનમાં રાખીને આ ગીત લખ્યું છે કે ઈશ્વર મારા જીવનનો સર્વોપરી છે, ઈશ્વર મારા જીવનનો રાજા છે, ઈશ્વર તેની પોતાની હાથની કૃતિ કરતાં સુંદર છે, શ્રેષ્ઠ છે. એનો મિનિંગ કે ઈશ્વર શ્રેષ્ઠ છે. કયા સમયમાં લખ્યું કે ઘણા બધા મૂર્તિ પૂજકો હતા અને એમની સામે જીવતા ઈશ્વરની વાત, જીવતા ઈશ્વરનું ભજન, જીવતા ઈશ્વરની સાક્ષી એ અહીંયા જોવામાં મળે છે. તારા હોઠો કૃપાથી ભરેલા છે. હવે જ્યારે બાઇબલમાં કૃપા શબ્દ આવે ત્યારે આપણને એક બાબત યાદ આવે છે. કઈ બાબત? કે કૃપા એટલે શું? આપણે અવારનવાર જ્યારે કોઈ જગ્યાએ વાત કરતા હોઈએ, પરદેશમાં કોઈ રહેતું હોય અને પૂછીએ કે તમારા સગા પરદેશમાં છે, કેમ છે? તો કે દેવની કૃપા છે. તો સાચી વાત, દેવની કૃપા છે. તો એ કૃપાને સમજવું હોય તો કૃપા, ઈશ્વરની કૃપા આપણી સાથે છે. ઈશ્વરના હોઠો કૃપાથી ભરેલા છે. દેવની કૃપાને લીધે, યહોવાની કૃપાને લીધે અમારો નાશ થયો નથી. આપણે રાત્રે સૂઈ જઈએ છીએ અને સવારે ઉઠીએ છીએ ત્યારે જીવતા ઉઠીએ છીએ, દેવની કૃપા છે. ઘણા બધા સવારે ઉઠતા નથી એવા સમાચાર આપણે સાંભળીએ છીએ અને વાંચીએ છીએ અને જોઈએ છીએ. તો દેવની કૃપા છે આપણા જીવનમાં કે જેના માટે આપણે કશું કર્યું નથી એ આપણને આપ્યું છે. તો અહીંયા કહે છે કે સદાકાળ તને આશીર્વાદ આપે છે. હોઠો કૃપાથી ભરેલા છે, પણ આશીર્વાદો લઈને આપણી સામે આવેલા એવા જીવતા ઈશ્વર છે. સદાકાળ આશીર્વાદ આપે છે. અને શરૂઆતમાં મેં કહ્યું કે ઇબ્રાહિમના જીવનમાં ઇબ્રાહિમને જ્યારે પસંદ કર્યા ત્યારે મૂર્તિ પૂજક કુટુંબમાંથી, દેશમાંથી પસંદ કર્યા અને કહ્યું કે હું જે દેશ તને બતાવું ત્યાં તારા સગાવાલા અને ઘરને બધું મૂકીને નીકળ. અને ઇબ્રાહિમ ત્યાંથી નીકળી ગયા. અને એ વખતે કહ્યું હતું કે તું મારી પાછળ આવીશ, મારી આજ્ઞા પાડીશ, મને આધીન રહીશ તો હું તને આશીર્વાદ આપીશ. પણ તને જે આશીર્વાદ આપીશ એમાં પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદ પામશે. તો અહીંયા આગળ આશીર્વાદ આપવાનું પ્રોમિસ આપ્યું છે.
કે સદાકાળ તને આશીર્વાદ આપે છે. તો વાલા ભાઈઓ અને બહેનો, સદાકાળ ઈશ્વર આપણા જીવનોમાં આશીર્વાદો આપે છે, એ આપણે સ્વીકારીએ છીએ. અને ગીતશાસ્ત્ર કહે છે ખરા કે આશીર્વાદો લઈને તમે અમારી સામે આવ્યા, આશીર્વાદોને માટે ઇબ્રાહીમને બહાર કાઢ્યા, આશીર્વાદોને માટે પ્રભુએ આપણને પસંદ કર્યા. તો એ કયો આશીર્વાદ? આ બધામાં આશીર્વાદ કયો છે? મેં પહેલાં 2-3 દિવસ પહેલાં કહ્યું કે દાઉદે પ્રાર્થના કરી કે તારા મુખનો પ્રકાશ અમારા પર પાડ, એ આશીર્વાદ. તો અહીં આગળ ભૌતિક આશીર્વાદ નહીં, પણ આત્મિક આશીર્વાદ, તારણનો આશીર્વાદ, બચાવનો આશીર્વાદ એ લઈને પ્રભુ આવ્યા છે. એટલે તારામાં તે જે ઇબ્રાહીમને કહેવામાં આવ્યું, તે જે વિશ્વાસ કર્યો છે એ વિશ્વાસમાં બીજા લોકો વિશ્વાસ કરશે તો એ લોકો પણ તારણનો આશીર્વાદ પામશે. એટલે આપણને એ આશીર્વાદ આપવાનું પ્રોમિસ આપ્યું છે. સામાન્ય રીતે આશીર્વાદો શબ્દ આવે, આશીર્વાદો ઘણા મળે છે નિત. એટલે આપણે તો એ જ વિચારીએ કે આશીર્વાદો એટલે નોકરીના આશીર્વાદો, ઘરના આશીર્વાદો, કુટુંબના આશીર્વાદો, અને એ બધા આશીર્વાદો મળ્યા છે એવું જ આપણે વિચારીએ છીએ. પણ ખરેખર પ્રભુ આપણા જીવનોમાં આશીર્વાદ લઈને આવ્યા છે અને અહીંયા પ્રોમિસ આપ્યું છે કે સદાકાળ તને આશીર્વાદ આપે છે. તો આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું પ્રોમિસ સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી અમારા બધાની સાથે રાખો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.